નમસ્કાર ખેડૂત મિત્રો, હું જિગ્નેશ પટેલ, પ્રોજેક્ટ ઓફિસર, સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ફ્લોરિકલ્ચર એન્ડ મેંગો, ચણવઈ, તાલુકો જિલ્લો વલસાડ. આપણે જ્યાં ઊભા છે એ સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે પેન એન્ડ પેડ ગ્રીન હાઉસ આવેલું છે અને અહીં સરકારશ્રીની જે ગત વર્ષથી જે યોજના ચાલુ છે એડસોસ યોજના, આ યોજના અંતર્ગત આપણે ખેડૂતોને એમના દ્વારા લાવેલ બિયારણ અહીં ઉછેર કરી આપવામાં આવે છે અને સરકારશ્રી દ્વારા આ યોજનામાં એમને જો એસસી તથા એસટી જાતિના ખેડૂતો હોય તો 75% સબસિડી આપવામાં આવે છે અને અન્ય જાતિના જો ખેડૂતો હોય તો એમને 50% સબસિડી આપવામાં આવે છે, જેની 10,000 રૂપિયા સુધીની મર્યાદા છે. તથા આ સેન્ટર ખાતે અન્ય આપણા જે વિસ્તારની મુખ્ય જાતો છે કેસર, હાપૂસ, સોનપરી, રાજાપુરી, આ બધી જાતોની કલમો પણ બનાવવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન 30,000 થી 35,000 કલમો બનાવવામાં આવે છે અને આ કલમો ખેડૂતોને સરકારશ્રીની એડસોસ યોજના અંતર્ગત આપવામાં આવે છે. મુખ્યત્વે આ સેન્ટર ફૂલપાકો પર પણ બનાવવામાં આવેલું છે, તો આપણે ત્યાં ફૂલપાકો જે ખુલ્લા ખેતરમાં થઈ શકે એવા ગ્લેડિયોલસ, ટ્યુબરોઝ, લીલી, આ બધા પાકોના પણ આપણે ત્યાં બિયારણ ઉપલબ્ધ છે અને આ બધા બિયારણ આપણે ખેડૂતોને એડસોસ યોજના અંતર્ગત સબસિડીના માધ્યમથી આપવામાં આવે છે. આના માટે ખેડૂતોએ સેન્ટર ઓફ એક્સલન્સ ચણવઈ ખાતે એમનો સંપર્ક કરવાનો રહેશે અને જો એમને શાકભાજીનું બિયારણની જરૂરિયાત હોય, ધરું ઉછેરવાની જરૂરિયાત હોય તો એમણે એમના રોપવાના 30 દિવસ અગાઉથી અહીંયા નોંધણી કરાવવાની રહેશે. આ યોજના અંતર્ગત જો ખેડૂત પોતાનું બિયારણ લાવીને અહીંયા ઉછેર કરવા માટે આપશે તો જે ધરું એમને બહારના માર્કેટમાં 1 રૂપિયાથી લઈને 1.5 રૂપિયા સુધીમાં જો ઉછેર કરી આપવામાં આવે છે એ ધરું આપણે અહીંયા એસસી એસટીના ખેડૂતોને 25 પૈસામાં અને અન્ય જાતોના ખેડૂતોને 50 પૈસામાં ઉછેર કરી આપશું. અને જો આ ધરું ખેડૂતોને સેન્ટર ખાતેથી વેચાણ જે કરવામાં આવે છે તે ધરુના મુખ્ય ભાવમાં 75% સબસિડી આપવામાં આવશે. એ જે એસસી અને એસટી જાતિના ખેડૂતોને અને અન્ય જાતિના ખેડૂતોને 50% સબસિડી આપવામાં આવે છે. એટલે કે આ ધરું એમને 10,000નું જો ખેડૂત લેશે તો એ સબસિડીમાં એને 7,500 રૂપિયા સબસિડી મળશે. ફક્ત 2,500 રૂપિયા ખેડૂતે ભરવાના રહેશે. આ જ વસ્તુ જ્યારે ખેડૂત કલમ લેવા માટે આવશે તો 60 રૂપિયાની જે કલમ હશે એ ખેડૂત એસસી એસટીના જાતિના ખેડૂતોને 15 રૂપિયામાં પડશે અને અન્ય જાતિના ખેડૂતોને 30 રૂપિયામાં પડશે.